હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ TF ક્લાસીસ. અને આજે આપણે કરવાના છીએ, જો કે તમને ખબર પડી જ ગઈ હશે, એ છે અંગ્રેજીનું ઘરે શીખીએ. મિત્રો, ફક્ત સોલ્યુશન નહીં પણ તમને એક મુદ્દા એવી રીતે સમજાવીશ કે તમને કમ્પ્લીટ આવડી જશે, તમને મજા પણ એટલી જ આવશે. મિત્રો, તો વિડીયો અંત સુધી જોવાનું રાખજો. મિત્રો, તમને એક એટલી નાનકડી રિક્વેસ્ટ છે કે જો તમને વિડીયો સારું લાગે તો યાર લાઇક કરી દેજો. તમારા માટે આટલી બધી મહેનત કરીએ છીએ, અને જો ગમે તો તમારા જે મિત્રો છે તેમાં પણ શેર કરજો. તો આપણે શરૂ કરીએ આપણો વિડીયો. તો જેમાં અંગ્રેજીમાં છે પહેલું જ કે વોટ વર યુ ડુઈંગ. જેમાં પહેલાં તમને બેચિક ચિત્ર આપેલું છે, ત્યાં એક છોકરો અને છોકરી ફટાકડા ફોડી રહ્યા છે. તો કે નીચે આપેલું ચિત્ર જુઓ, તમે સહેલાઈથી ઓળખી શકો કે કયો તહેવાર છે. બરાબર ને? કે અહીંયા તો ચોખ્ખું દેખાય છે કે આ તહેવાર આપણું દિવાળીનો છે. તો આપણે આ ચિત્રના આધારે 4 થી 5 વાક્યમાં આપણે અંગ્રેજી બનાવવાનું છે. અને નીચે આપેલા શબ્દો તમને આ વાક્ય લખવામાં ઉપયોગી થશે. તો મિત્રો, પહેલાં આ જે શબ્દો છે એનું આપણે મિનિંગ પણ જોઈ લઈએ કે એનું મિનિંગ શું થાય છે. તો પહેલું છે ક્રેકર્સ. ક્રેકર્સ એટલે આપણા જે ફટાકડા હોય છે એને આપણે ક્રેકર કહીએ છીએ. પછી ફાયર એટલે ફાયરનો મતલબ આગ હોય છે. એના પછી છે લેમ્પ્સ. હવે લેમ્પ એટલે આપણે દિવાળીના તહેવારમાં જે લાઇટ નાની લાઇટ લગાવીએ છીએ એ આપણા લેમ્પ છે. એના પછી સ્વીટ્સ, મીઠાઈ આપણને બહુ જ ભાવે છે, તમને મને ખબર છે. ફન એટલે તમે બહુ જ મજા કરો છો. લાફ્ટર એટલે બહુ જ હસો છો દિવાળીના તહેવાર પર. તમને લાઇટ પણ કરો છો. નોઇસ એટલે ઘણો બધો અવાજ થાય. નોઇસ એટલે બહુ થાય છે ને અવાજ. પછી સ્મોક એટલે ધુમાડો. અને રંગોલી, RANGOLI, તો રંગોલી પણ આપણે કરતા હોઈએ છીએ. પછી ગોડેસ, લક્ષ્મી. તો જે દેવી લક્ષ્મી છે એ આપણે જે દિવાળીનો તહેવાર હોય છે તો આપણે એમનો પણ મહત્ત્વ હોય છે. તો આ શબ્દોનો આપણે ઉપયોગ કરીને સરસ અને સરળ એવા વાક્યો 4-5 બનાવશું તો આપણો મસ્ત એક ફકરો તૈયાર થઈ જશે. તો મિત્રો, આપણે અહીંયા લખીએ. જો હું અહીંયા લખું છું, મિત્રો, જો તમે જાતે બનાવી શકતા હોય તો વેલ એન્ડ બેસ્ટ, એ સારામાં સારું રહેશે. અને જો તમને ના ફાવે, થોડી તકલીફ પડતી હોય તો આપણે અહીંયા સોલ્યુશનની સાથે સાથે સમજ પણ આપીએ છીએ. તો અહીંયા છે કે તમને પિક્ચર શેનું દેખાય છે કે અહીંયા કયો ફેસ્ટિવલ છે, તો કે દિવાળી. તો લખી શકાય કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ દિવાળી ફેસ્ટિવલ. અહીંયા ચિત્રમાં એક છોકરા અને એક છોકરી દેખાય છે. તો અ બોય એન્ડ અ ગર્લ આર બસ્ટિંગ ક્રેકર્સ. અહીંયા બસ્ટ એટલે આપણે ફોડવું એવું મતલબ થાય છે. અને ક્રેકર એટલે આપણને ખબર છે ફટાકડા. પછી there is so much light produced from crackers. તો અહીંયા જે ક્રેકર દ્વારા જ્યારે ફોડીએ છીએ તો ઘણો બધો પ્રકાશ થાય છે. પછી પ્રકાશ થાય છે અને પછી એનો અવાજ પણ ઘણો બધો થાય છે. તો અવાજ પરથી પણ આપણે એક વાક્ય બનાવી શકીએ. તો there is so much noise from crackers. ક્રેકરમાંથી એટલે કે ફટાકડામાંથી ઘણો બધો અવાજ આવે છે. એના પછી આપણને જ્યારે અવાજ આવે છે ધુમાડો પણ થાય છે, તો ધુમાડા માટે પણ આપણે લખી શકીએ. તો there is so much smoke produced from crackers. બરાબર. પછી આપણે અહીંયા દિવાળીમાં આપણે શું કરીએ છીએ તો આપણે લખી શકીએ ઓન દિવાળી ફેસ્ટિવલ વી ક્રિએટ બ્યુટીફુલ રંગોલી. પછી આપણે બીજું પણ લખી શકીએ કે ઓન દિવાળી ફેસ્ટિવલ વી પ્રે ગોડેસ લક્ષ્મી. તો આ 4-5 વાક્ય મિત્રો થઈ ગયા અને સરસ મજાનો તમારો ફકરો તૈયાર થઈ ગયો. ત્યાર પછી છે નીચે આપેલો ફકરો વાંચો, જ્યાં ટાઈગર્સ એન્ડ લેપર્ડ્સ. ટાઈગર એટલે તો વાઘ અને લેપર્ડ એટલે ચિત્તો. ચલો તો આપણે વાંચી લઈએ ને સમજી પણ લઈએ. ટાઈગર્સ એન્ડ લેપર્ડ્સ હેવ મેની થિંગ્સ ઇન કોમન. એટલે કે વાઘ અને ચિત્તામાં ઘણી બધી સામ્યતાઓ એટલે કે સેમ વસ્તુઓ રહેલી છે. જેમ કે લાઇક ટાઈગર્સ, લેપર્ડ્સ ટુ આર મીટ ઇટિંગ એનિમલ્સ. એટલે કે આ જે ટાઈગર છે, વાઘ, અને આપણો જે ચિત્તો એ માંસ ખાનારા પ્રાણીઓ છે. They both like to hide away from humans. તે બંનેને આપણા જે માણસોથી છુપીને રહેવું પસંદ છે.
ઓલ્સો ટાઈગર્સ એન્ડ લેપર્ડ્સ બોથ આર સોલિટરી એનિમલ્સ. એટલે આ જે ટાઈગર અને લેપર્ડ ચિત્તો બંને જણા એકાંતમાં રહેવાવાળા પ્રાણીઓ છે. વિચ મીન્સ they do not live in groups or herds, they live alone. એટલે કે એનો મતલબ એ થાય છે કે તેઓને ગ્રુપમાં રહેવું પસંદ નથી, તેમને ટોળામાં રહેવું પસંદ નથી, તેઓ એકલા રહેવું પસંદ કરે છે. ટાઈગર્સ એન્ડ લેપર્ડ્સ હેવ મેની ડિફરન્સીસ એઝ વેલ. એટલે આપણે પહેલાં ફકરામાં જોયું કે ઘણી બધી સામ્યતાઓ રહી છે, સામાન્ય વસ્તુઓ રહી છે. તો બીજા ફકરામાં હવે કઈ રીતે જુદા પડે છે એ જોઈ લઈએ. તો ટાઈગર્સ લીવ ઇન ઓપન ગ્રાસલેન્ડ. એટલે કે ટાઈગર ક્યાં રહે છે? તો કે ખુલ્લા મેદાનોમાં. બટ લેપર્ડ્સ લાઇક ટુ લીવ ઇન રોકી કેવ્ડ એરિયાઝ. પણ ચિત્તાને જે ખડક હોય છે, ગુફા હોય છે, એવા એરિયામાં, એવી જગ્યામાં રહેવું પસંદ કરે છે. તો ટાઈગર ગ્રાસલેન્ડ અને આપણા લેપર્ડ્સ છે એ રોકી મતલબ પથ્થર ખડકોવાળી જગ્યા પર રહેવું પસંદ કરે છે. Tigers do not eat animals killed by others, but leopards eat kills left over by other animals as well. એટલે કે ટાઈગર કોઈ બીજા પ્રાણીઓએ શિકાર કર્યો હોય ને એવો શિકાર પોતે કરતા નથી, તેઓ જાતે જ પોતાનો શિકાર કરે છે. પણ જે ચિત્તા હોય છે એ કોઈ બીજાએ મારી નાખેલું પ્રાણી હોય તો એ પણ ખાઈ જાય છે. All tigers have strips on their skin. However, leopards do not have strips. એટલે કે બધા જ જે ટાઈગર હોય છે એમની ત્વચા ઉપર, એમની ચામડી પર આપણને પટ્ટા જોવા મળતા હોય છે, પણ આપણા જે ચિત્તા હોય છે એમને હોતા નથી. તો આપણે આ સમજી લીધું. હવે આ ઉપરથી ક્વેશ્ચન આન્સર આપણને પૂછાય તો આપણને આવડે. ત્યાર પછી આપણે જોઈએ કે નીચે આપેલી જગ્યામાં વાઘ અને દીપડા વચ્ચેની 3 સમાનતા અને 3 જુદાપણું લખો. એટલે સિમિલારિટીઝ એટલે કે સમાનતા આપણે લખીએ. તો આપણે હમણાં જ ભણી ગયા કે કઈ સમાનતા છે. તો આપણે કહી શકીએ કે બંને જણા શું કરે છે કે એ મીટ ખાય છે, મીટ ઇટિંગ એનિમલ્સ છે. તો આપણે લખી શકીએ પહેલાંમાં મીટ ઇટિંગ એનિમલ્સ. પછી બીજામાં આપણે લખીએ કે બોથ લાઇક ટુ હાઇડ અવે ફ્રોમ હ્યુમન્સ. આ બીજું છે, એમને બંનેને આ કોમન વસ્તુ છે. અને ત્રીજું બોથ આર સોલિટરી એનિમલ્સ. તો આ 3 આપણે થઈ ગયા આપણી સિમિલારિટીઝમાં. હવે ડિફરન્સ લખી લઈએ, જુદાપણું. હવે જુદાપણું કઈ વાતમાં હતા એ પણ આપણે હમણાં જ ભણ્યું છે. તો ટાઈગર્સ લીવ ઇન ઓપન ગ્રાસલેન્ડ, but leopards live in rocky caved areas. બીજા નંબરનું એમાં લખીએ કે ટાઈગર્સ do not eat animals killed by others, but leopards eat kills left over by other animals. અને આમાં જે ત્રીજું છે કે અહીંયા કદાચ જગ્યા ટૂંકી પડશે તો હું બીજી જગ્યામાં લખું છું, તમે લખી લેજો. તો ત્રીજું છે કે all tigers have strips on their skin, but leopards do not have strips. ત્યારબાદ એમાં ત્રીજા નંબરનું છે કે નીચે આપેલા શબ્દો વાંચો, ધ્યાનથી જુઓ કે આ શબ્દો ટાઈગર્સ અને લેપર્ડ્સ ફકરામાં કેવી રીતે વપરાયેલ છે. જે શબ્દો સમાનતા દર્શાવતા હોય તેને એસથી માર્ક કરો, અને જે શબ્દો જુદાપણું દર્શાવતા હોય તે માટે આપણે ડી માર્ક કરવાનું છે. તો ઓલ્સો આવે તો ઓલ્સો એની સમાનતા દર્શાવે છે, તો ત્યાં એસ લખેલું જ છે. હવે બટ એ વિરોધાભાસ દર્શાવે છે, તો બટ એ ત્યાં ડી આવશે. લાઇક ત્યાં એસ એટલા માટે આવશે કે આ સમાનતા દર્શાવે છે. હોવેવર એ ત્યાં આગળ આપણે ડી મૂકવાનું છે, એટલા માટે કે હોવેવર આવે એટલે એ પણ વિરોધાભાસ દર્શાવે છે. ટુ એ આવે તો અહીંયા આપણી સિમિલારિટી છે, સમાનતા છે, તો ત્યાં એસ લગાવવાનું. એના પછી છે અનલાઇક, એ આપણું ડિફરન્શિએટ એટલે કે જુદાપણું દર્શાવે છે. ત્યારબાદ કે કયું પ્રાણી કે વનસ્પતિ તમને સૌથી વધુ ગમે છે, તેમાં તમને શું ગમે છે તેના વિશે અંગ્રેજીમાં થોડા વાક્યો લખો. તો મિત્રો તમે અહીંયા કંઈ પણ લખી શકો છો. હું અહીંયા લખીશ લાયન એટલે કે સિંહ વિશે. તો અહીંયા અ લાયન ઇઝ અ વાઇલ્ડ એનિમલ વિચ લીવ્સ ઇન જંગલ. He is
one of the strongest animals. He is called as king of the jungle due to his huge size, power and attacking nature. Today, lions are found in sub-Saharan part of Africa and in Asia. They are represented as a symbol of pride, courage, glory and fearlessness. In ancient time, people, especially kings, used to hunt lions and keep their skin to show their courage and vigor to their enemies. ત્યારબાદ મિત્રો અહીંયા એક અંગ્રેજીમાં વાર્તા આપેલી છે અને એ વાર્તા પરથી તમને ચિત્રો નીચે આપ્યા છે અને એના અનુરૂપ આપણે વાક્યો બનાવવાના છે. તો કદાચ તમે વાર્તા ન પણ વાંચો તો તમે ચિત્ર પરથી ચોખ્ખું કહી શકો છો કે આ વાર્તા આપણે ઘણી વખત સાંભળેલી છે કે એક ફેરીઓ હોય છે અને એ ટોપીઓ વેચે છે અને એક વખત વાંદરાનો ઝુંડ બપોર ઊંઘતો હોય છે અને વાંદરાનો ઝુંડ આખી ટોપીઓ લઈ લે છે અને પછી એનું અનુકરણ કરે છે અને બસ એ જ વાર્તા છે. અને એકવાર હું અહીંયા વાર્તા વાંચી જાઉં છું તો જેથી કરીને તમને અહીંયા સરળતા રહે, તમને અહીંયા સમજ પડે. તો ધેર વોઝ અ સેલ્સમેન નેમ્ડ કાગજીભાઈ, કે એક કાગજીભાઈ નામ કરીને એક સેલ્સમેન હતો. કાગજીભાઈ યુઝ ટુ સેલ હેટ્સ, કાગજીભાઈ જે ટોપીઓ વેચતા હતા. વન ડે ફોર સેલિંગ ધ હેટ્સ he was travelling from one village to another. એક દિવસ તેઓ આ ટોપીઓ વેચવા માટે તે એક શહેરથી એક ગામથી બીજા ગામડા માટે એક ટ્રાવેલ કરે છે. આફ્ટર અ વાઇલ, થોડા સમય પછી, એઝ હી ફેલ્ટ ટાયર્ડ, જેવો જ તે થાકી જાય છે, હી સેટ ડાઉન ટુ રેસ્ટ અંડર અ ટ્રી, તે એક ઝાડની નીચે આરામ કરવા માટે બેસી જાય છે. Soon he fell asleep. થોડાક જ સમયમાં તે ઊંઘી જાય છે. There was a large number of monkeys on that tree. ત્યાં ઘણા બધા વાંદરાઓનું ટોળું હતું, બહુ જ બધા વાંદરા હતા. The monkeys climbed down from the tree and took caps from the salesman's basket. વાંદરા નીચે ઉતર્યા અને જે એમની બાસ્કેટ હતી એ બાસ્કેટમાંથી જે બધી જ ટોપીઓ હતી બધી લઈ લીધી. વેન ધ સેલ્સમેન વોક અપ, જ્યારે આ સેલ્સમેન જાગે છે, હી સો દેટ હિઝ બાસ્કેટ વોઝ એમ્ટી એટલે ખાલી. એમણે જોયું કે મારી જે બાસ્કેટ હતી એ ખાલી થઈ ગઈ છે. એન્ડ દેટ ઓલ ધ કેપ્સ વર વિથ ધ મંકીઝ હુ વર નાવ સિટિંગ ઓન ધ ટ્રી. એમણે જોયું કે બધી જ ટોપીઓ વાંદરા પાસે હતી અને તે વાંદરા બધા જ ઝાડ પર બેઠા હતા. સો હી મૂવ્ડ હિઝ હેન્ડ્સ ટુ સ્કેર ધ મંકીઝ. ધ મંકીઝ ઓલ્સો મૂવ્ડ ધેર હેન્ડ્સ ઇન અ સિમિલર મેનર. એટલે એને ગુસ્સામાં એ વાંદરાઓ સામે હાથ હલાવ્યું અને વાંદરાઓએ પણ આવી જ રીતે હાથ હલાવ્યું. Then he realized that monkeys repeated his action. એને ખબર પડી કે વાંદરાઓ તો એની જે હરકત છે એને અનુકરણ કરે છે. They copied whatever he did. એ બધું જ અનુકરણ કરે છે જે આ સેલ્સમેન કરે છે. Then he removed the hat from his own head and threw it down. તે પોતાની જે પહેરેલી ટોપી હતી ને એ ઉતારે છે અને નીચે ફેંકી દે છે. ધ મંકીઝ ડીડ ધ સેમ. વાંદરા પણ આવી જ રીતે કરે છે. નાવ કાગજીભાઈ કલેક્ટેડ ઓલ હિઝ કેપ્સ એન્ડ વેન્ટ ઓન હિઝ વે. હવે કાગજીભાઈએ બધી જ એમની જે ટોપી હતી લઈ લીધી અને પોતાના રસ્તે નીકળી ગયા. હવે આપણે આ ચિત્ર પરથી જે આપણે વાક્ય બનાવવાના છે ફટાફટ બનાવી લઈએ. તો પહેલા ચિત્રમાં તમને દેખાય છે કે આ કાગજીભાઈ, તો આપણે લખી શકીએ કે ધેર વોઝ અ સેલ્સમેન નેમ્ડ કાગજીભાઈ. જે પહેલી જ લાઈન છે તમે એ લખી શકો છો. કાગજીભાઈ યુઝ ટુ સેલ હેટ્સ. વન ડે ફોર સેલિંગ ધ હેટ્સ હી વોઝ ટ્રાવેલિંગ ફ્રોમ વન વિલેજ ટુ અનધર. એટલે પહેલાં ચિત્રમાં તમે આટલા વાક્ય લખી દેવાના. બીજા ચિત્રમાં તમને દેખાય છે
કે જુઓ એ કાગજીભાઈ સૂતા છે અને એક વાંદરો આવે છે તો શું થાય છે ત્યાં કે આફ્ટર અ વાઇલ એઝ હી ફેલ્ટ ટાયર્ડ હી સેટ ડાઉન ટુ રેસ્ટ અંડર અ ટ્રી સૂન હી ફેલ અસ્લીપ. થોડા ક્ષણોમાં એ ઊંઘી જાય છે. એના પછી જે નીચેનું આપણું ફોટો છે ચિત્ર છે ત્યાં લખેલું છે ત્યાં તમે જુઓ તો કે વાંદરાઓ ટોપીને લઈ લે છે તો આપણે અહીંયા લખી શકીએ કે ધેર વર અ લાર્જ નંબર ઓફ મંકીઝ ઓન ધેટ ટ્રી. The monkey climbed down from the tree and took caps from the salesman's basket. અને ચોથા નંબરમાં આપણે જોઈએ તો આપણે લખી શકીએ કે જો અહીંયા હવે જોવે છે અને એની બાસ્કેટ ખાલી છે તો આપણે લખો કે when the salesman woke up he saw that his basket was empty and that all the caps were with the monkeys who were now sitting on the tree. તો અહીંયા જે ચોથા નંબરનું જે છે આગળનું ત્યાં છે કે એક જે વાંદરાઓ લટકે છે તો અહીંયા લખી શકીએ કે so he moved his hands to scare the monkeys. The monkeys also moved their hands in a similar manner. એના પછીના બાજુમાં ચિત્ર છે કે then he realized that monkeys repeated his action. They copied whatever he did. Then he removed head from his own head and threw it down. તો પછી આગળના તમે જુઓ ચિત્રમાં કે બધી ટોપીઓ પડી છે અને પછી ઉઠાવવાનો પ્રયત્ન કરે છે જુઓ તો આપણે લખી શકીએ કે ધ મંકીઝ ડીડ ધ સેમ. નાવ કાગજીભાઈ કલેક્ટેડ ઓલ હિઝ કેપ્સ. અને છેલ્લા ચિત્રમાં એ બધી લઈને જાય છે તો આપણે લખીએ કે એન્ડ હી વેન્ટ ઓન હિઝ વે.